નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 17મી માર્ચ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો વોલમાર્ટ નામના સ્ટોરમાં ગુજરાતી પરિવારે જે શરમજનક હરકત કરી તેના કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓનું નાક કપાયું છે। ઓસ્ટ્રેલિયાથી બહેનને મળવા ગયેલા ભાઈએ પત્ની સાથે મળીને આ કૃત્ય કર્યું હતું, જેનો વિડીયો જોઈશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે જગત જમાદાર બનવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાં યુદ્ધ શરૂ કરી દીધું છે, જેના કારણે અમેરિકા પાયમાલીના આરે આવીને ઊભું છે। ઉપરથી કોર્ટે ટ્રમ્પને ટેરિફની રકમ પરત કરવા આદેશ કર્યો, જેના કારણે ડોલરની તંગી અને અમેરિકાની તિજોરી તળિયે પહોંચી ગઈ, જેથી અમેરિકામાં સિનિયર સિટીઝનના પેન્શન પર કાતર ફરી વળે તેવા દિવસો આવ્યા છે, જેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓના ગ્રુપ દ્વારા એવા લોકોને ચેતવણી સાથે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે જેમની પાસે વિઝાના પૂરતા સ્ટેટસ નથી, કારણ કે આઈસની કાર્યવાહી વધી ગઈ છે। એરપોર્ટ નજીક માસ ડિપોર્ટેશન તેજ થવા જઈ રહ્યું છે અને તેના માટે નવા જેલ જેવા બેરેક્સ બનાવી દેવાયા છે, જેની તમામ વિગતો તમારી સામે રજૂ કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા ફરવા આવેલા ગુજરાતીઓ માટે $400ની ચોરી કરવી એ મજબૂરી હતી કે પછી લોહીમાં વરેલી લાલચ? કલ્પના કરો કે જે હાથમાં વતનની શાન હોવી જોઈએ તે હાથમાં અમેરિકન પોલીસની હથકડીઓ હોય અને ચહેરા પર પસ્તાવાના બદલે શરમજનક હાસ્ય હોય, ત્યારે આખા દેશનું નાક કપાય છે। અને ખાસ તો ગુજરાતનું એક ભાઈ, તેની પત્ની અને અમેરિકામાં રહેતી બહેન, આ ત્રણેય મળીને જે ફેમિલી બિઝનેસ શરૂ કર્યો તેનું પરિણામ એટલું ભયાનક આવ્યું કે હવે તેઓ ક્યારેય ગર્વથી માથું ઊંચું કરી શકશે નહીં। 2.5 years? Is this the first time you've ever been in trouble? I don't buy this much. I'm normally buying $30. I have all the time bills and all You don't have to $30. explain yourself. It's okay. Just relax. Take a deep breath. All right. Step back here. Just hang out right here. Both of you guys, just hang out. Later. Okay? Any questions for me? So I'm waiting for the call on this right now. They'll give you. You what? Grab one. Yeah, I'm here. Thank you. Where we need to go? Police car. Or anyone? No, Congratulations. આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી અપાવતી આ ઘટના પાછળનું અસલી કારણ શું હતું અને કેવી રીતે વોલમાર્ટના કેમેરામાં આ ત્રણેયની ચાલાકી પકડાઈ ગઈ તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેની બોડી કેમ ફૂટેજ તાજેતરમાં જ રિલીઝ થઈ, જેમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ભારતીય મૂળના ગુજરાતી દંપતી જેઓ અમેરિકા ટુરિસ્ટ વિઝા પર પોતાની બહેનને ત્યાં રહેવા આવ્યા, તેઓ વોલમાર્ટ સ્ટોરમાં ચોરી કરતા ઝડપાયા। સામાન્ય રીતે લોકોથી સેલ્ફ ચેકઆઉટ વખતે એકાદ વસ્તુ સ્કેન કરવાની રહી જાય તો તેને ભૂલ ગણી શકાય, પણ આ લોકોએ તો હદ કરી નાખી। તેમણે પહેલા સામાન ચોરી કરીને કારમાં મૂકી દીધો અને ફરીથી બીજી વાર ચોરી કરવા અંદર આવ્યા, ત્યારે સિક્યુરિટી ઓફિસરોએ તેમને રંગે હાથે પકડી પાડ્યા। જ્યારે પોલીસ ઓફિસરે પૂછપરછ કરી ત્યારે જે જવાબ મળ્યો તે સાંભળીને ઓફિસર પણ ચોંકી ગયા। આ ગુજરાતી દંપતીએ કહ્યું, અમારે કોઈને ગિફ્ટ આપવાની હતી અને અમારી પાસે પૈસાની તંગી હતી, એટલે અમે ચોકલેટ અને બીજો સામાન ચોરી કર્યો। પોલીસ ઓફિસરે વળતો જવાબ આપતા કહ્યું કે જો તમારી પાસે ઓસ્ટ્રેલિયાથી અમેરિકા આવવાની ફ્લાઇટની ટિકિટના પૈસા છે તો $400નો સામાન ખરીદવાના પૈસા કેમ નથી? અને ગિફ્ટ હંમેશા પોતાના પૈસાથી અપાય, ચોરીના સામાનથી નહીં। સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે પકડાયા પછી પણ આ ગુજરાતી પતિ પત્ની એટલે કે દંપતીના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, તેઓ પોલીસ સામે હસી રહ્યા હતા। પોલીસે જ્યારે બહેનને કહ્યું તમારે આ બંનેને જેલમાંથી છોડાવવા માટે $500નો બોન્ડ ભરવો પડશે, ત્યારે બહેને આજીજી શરૂ કરી, પણ ઓફિસરે સ્પષ્ટ કહી દીધું તમે અમને જેલમાંથી ચોરી કરીને બહાર નથી કાઢી શકવાના, પૈસા તો ભરવા જ પડશે।
અંદાજે $397 આ ચોરીને કારણે આખા ભારતનું અને ખાસ કરીને ગુજરાતીઓનું નામ અમેરિકામાં ખરાબ થયું. ફ્લોરિડાના કાયદા મુજબ $750 થી ઓછી કિંમતની ચોરી હોવાથી તેમને જેલની સજા તો ન થઈ, પણ તેમનો ક્રિમિનલ રેકોર્ડ હંમેશા માટે ખરાબ થઈ ગયો. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો જોઈને ફિટકાર વરસાવી રહ્યા છે. જો તમે વિદેશમાં જઈને આવા કામ કરો છો તો તમે માત્ર તમારી જ નહીં પણ તમારા દેશની ઇજ્જત આબરૂ પણ હરાજીમાં મૂકો છો અને લીરે લીરા ઉડાવો છો. ઓસ્ટ્રેલિયાથી વેકેશન મનાવવા આવેલા આ મહેમાનો માટે હવે અમેરિકાના દરવાજા ભવિષ્યમાં કાયમ માટે બંધ થઈ શકે છે. આ ઘટના એ દરેક ગુજરાતી માટે બોધપાઠ છે કે લાલચમાં આવીને પરદેશની ધરતી પર ક્યારેય કાયદો હાથમાં ન લેવો જોઈએ, કારણ કે ત્યાંના આધુનિક કેમેરાથી બચવું અશક્ય છે. જે લોકો પ્રામાણિકથી મહેનત કરે છે તેમના માટે આવા કિસ્સાઓ શરમજનક પરિસ્થિતિ પેદા કરે છે. દોસ્તો, અમેરિકા જતા કે અમેરિકા આવતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેના કારણે અમેરિકામાં ગુજરાતનું કે ભારત માતાનું નામ ન કપાય, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વર્ષો સુધી લોહી પરસેવો એક કરીને નિવૃત્ત થયેલા આપણા વડીલોનું ભવિષ્ય હવે અંધકારમાં ધકેલાઈ જશે. કલ્પના કરો એ લાખો દાદા દાદીઓની જેમના જીવનભરના પેન્શન પર હવે કાતર ફેરવવાની તૈયારીઓ થઈ રહી છે, અને જેમણે અમેરિકન ડ્રીમ પૂરું કરવા માટે પોતાની જિંદગી ઘસી નાખી. તેમની પાસે હવે વૃદ્ધાવસ્થામાં ગુજરાન ચલાવવા માટે $1 પણ નહીં બચે. ટ્રમ્પ સરકારના એક એવા માસ્ટર સ્ટ્રોક વિશે આજે પર્દાફાશ કરીશું જે સાંભળીને અમેરિકામાં રહેતા લાખો ગુજરાતી પરિવારોના શ્વાસ અધ્ધર થઈ જશે, અને જે વડીલો હવે વતન પાછા પણ ફરી શકે તેમ નથી, તેમની લાચારી આ સમાચારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આ ભયાનક આર્થિક સંકટ પાછળનું સત્ય જાણવા માટે આ વિડીયોને દોસ્તો અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે અમેરિકા એક એવા વળાંક પર ઊભું છે જ્યાં યુદ્ધની ભયાનક અસરો અને આર્થિક મંદીની સીધી તલવાર સામાન્ય જનતા પર લટકી રહી છે. દુનિયાના ખૂણે ખૂણે ચાલી રહેલા વિવિધ યુદ્ધોમાં અમેરિકા જે રીતે અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે તેના કારણે તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે, અને બીજી તરફ કોર્ટ દ્વારા ટેરિફ પરત કરવાના જે આદેશો ટ્રમ્પ સરકારને આપવામાં આવ્યા છે તેનાથી સરકાર પાસે નાણાંની ભારે તંગી સર્જાય છે. આ કપરી પરિસ્થિતિમાં ડોલર બચાવવા માટે ટ્રમ્પ પ્રશાસન હવે એક એવો ખતરનાક નિર્ણય લેવા તરફ જઈ રહ્યું છે જેની સીધી અસર સિનિયર સિટીઝન્સ પર પડશે. અમેરિકામાં વર્ષોથી રાત દિવસ મહેનત કરીને નિવૃત્ત થયેલા લાખો વૃદ્ધોના પેન્શન બંધ કરવાની હિલચાલ તેજ બની છે, અને જો આ માસ્ટર પ્લાન અમલમાં આવ્યો તો અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારોના વડીલોની સ્થિતિ અત્યંત કફોડી બની જશે. ગુજરાતી સમાજમાં વડીલોનું સન્માન અને તેમની આર્થિક સ્વતંત્રતા હંમેશા મહત્વની રહી છે, પણ હવે જ્યારે પેન્શન પર જોખમ આવ્યું છે ત્યારે આ વડીલો માટે ભાવનાત્મક રીતે તૂટી જવાની સ્થિતિ પેદા થઈ છે. ઘણા વૃદ્ધો એવા છે જેમણે પોતાની તમામ મિલકતો ભારતમાં વેચી દીધી છે, અને હવે તેઓ ઈચ્છે તો પણ વતન પાછા ફરી શકે તેમ નથી, કારણ કે તેમની સામાજિક અને તબીબી જરૂરિયાતો હવે અમેરિકા સાથે જોડાઈ ગઈ છે. અમેરિકન અર્થતંત્રમાં ચાલી રહેલી આ ઉથલપાથલને કારણે સરકારી તંત્ર હવે સામાજિક સુરક્ષાના ભંડોળમાં કાપ મૂકીને યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માંગે છે. પણ આ નિર્ણયથી એવા લાખો લોકો પાયમાલ થઈ જશે જેમણે આખું જીવન ટેક્સ ભરીને આશા રાખી હતી કે નિવૃત્તિ પછીની જિંદગી શાંતિથી વિતાવશે. ટ્રમ્પ સરકારના આ સંભવિત પગલાથી ગુજરાતી પરિવારોમાં અત્યારે ભારે ફફડાટ છે, કારણ કે સંતાનો પર નિર્ભર રહેવું અથવા પેન્શન વગર ગુજરાન ચલાવવું એ આ મોંઘવારીના જમાનામાં લગભગ અશક્ય જેવું છે. માર્ચ 2026ના આ તાજા અપડેટ્સ મુજબ વોશિંગ્ટનમાં ચાલી રહેલી આર્થિક બેઠકોમાં બજેટ ખાદ્યને પહોંચી વળવા માટે પેન્શન અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સમાં મોટા ફેરફારો કરવાની દરખાસ્ત મુકાઈ છે. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ
અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો અને ગ્રુપ્સમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો હવે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. જે વડીલોએ પોતાને અમેરિકાને પોતાનું ઘર માન્યું, આજે તે જ ઘર તેમને આર્થિક રીતે એકલા પાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મંદીનો આ માહોલ અને સરકારની નાણાકીય તંગી જોતા લાગે છે કે આગામી દિવસોમાં મધ્યમ વર્ગ અને વૃદ્ધો માટે કપરા ચઢાણ આવવાના છે. અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યારે અને ક્યારે સુધરશે તે તો સમય જ કહેશે, પણ હાલના તબક્કે તો ટ્રમ્પના આ માસ્ટર પ્લાને લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે આ વિડીયો તમામ વડીલો સુધી શેર કરજો, તમામ ગુજરાતી પરિવારોને મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા. અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે હવે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે. કલ્પના કરો કે વર્ષોના સપના અને મહેનતથી ઊભું કરેલું તમારું આશિયાનું માત્ર એક રાતમાં વિખેરાઈ જાય અને તમને ખબર પણ ન પડે ક્યારે તમે દેશ નિકાલની યાદીમાં આવી ગયા છો. લુસિયાનાના એરપોર્ટ પર ઊભા થઈ રહેલા નવા જેલ જેવા બેરેક્સ અને રાતોરાત બદલાતા ટ્રમ્પ સરકારના તેવર પાછળ કયું મોટું ષડયંત્ર છુપાયેલું છે? આજના તાજા અહેવાલમાં અમે પર્દાફાશ કરીશું એવા સત્યનો, જે સાંભળીને અમેરિકામાં રહેતા લાખો ગુજરાતીઓના હૃદયના ધબકારા વધી જશે. કારણ કે હવે લડાઈ માત્ર વિઝાની નથી પણ અસ્તિત્વની છે. આ ગંભીર ચેતવણી અને ડિપોર્ટેશનના નવા ખેલ વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને કાયમ માટે અમેરિકાથી દૂર કરી શકે છે. મિત્રો, અમેરિકામાં અત્યારે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની પ્રક્રિયાને ભયાનક રીતે તેજ કરી દેવામાં આવી છે. જોકે સરકારે હવે માસ ડિપોર્ટેશન જેવા શબ્દોનો ઉપયોગ ઓછો કર્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. $170 બિલિયન અધધ ફંડિંગ સાથે આઈસનું બજેટ 3 ગણું વધારી દેવામાં આવ્યું છે અને હજારો નવા અધિકારીઓની ભરતી કરીને ઓપરેશનને વેગ અપાયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લુસિયાનાના એલેક્ઝાન્ડ્રિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 એકર જમીનમાં નવા મિલિટરી બેરેક્સ અને ડિટેન્શન ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે, જ્યાંથી માત્ર 3 થી 5 દિવસમાં જ લોકોને પકડીને સીધા ડિપોર્ટ કરી દેવામાં આવશે. આ ફેસિલિટી આગામી 60 થી 90 દિવસમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે અને ટીકાકારો તેને ગુપ્ત જેલ તરીકે ઓળખાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2026માં જ 21 ગુજરાતીઓને વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ ગુનેગારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે સમગ્ર ભારતીય સમાજ પર તપાસનો ગાળિયો વધુ કસાયો છે. વર્ક સાઇટ રેડ અને ધરપકડના કિસ્સાઓમાં 600%નો જંગી વધારો જોવા મળ્યો છે. ન્યૂ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં વસતા ગુજરાતી સંગઠનો અત્યારે ચિંતામાં છે અને સતત અપીલ કરી રહ્યા છે કે જેમના વિઝા સ્ટેટસ ક્લિયર નથી તેઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ઘણા ગુજરાતી માઇગ્રન્ટ્સ હવે પરિસ્થિતિ પારખીને ક્રાઉડ ફંડિંગ દ્વારા પૈસા ભેગા કરીને સ્વેચ્છાએ ભારત પરત ફરી રહ્યા છે, જેથી જેલ અને બદનામીથી બચી શકાય. એરપોર્ટ પર તૈયાર થતી આ નવી સુવિધા ખરેખર તો લોકો પર દબાણ લાવીને તેમને દેશ છોડવા મજબૂર કરવાની એક ચાલ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ સરકાર હવે ખાસ કરીને એવા લોકો પર નજર રાખી રહી છે જેમના પર કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ગુનો નોંધાયેલો હોય. ગુજરાતી ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે તમારા ડોક્યુમેન્ટ્સ હંમેશા તૈયાર રાખો, પબ્લિક પ્લેસમાં જતી વખતે સાવધાની રાખો અને જો તમારા વિઝામાં કોઈ પણ ગૂંચવણ હોય તો તાત્કાલિક સ્થાનિક ઇમિગ્રેશન વકીલ અથવા કોમ્યુનિટી ગ્રુપ્સનો સંપર્ક કરો. આ અપડેટ્સ મુજબ કાર્યવાહી ઇન્ટેન્સિફાઈંગ એટલે કે વધુ ઉગ્ર થઈ રહી છે અને નવી સરકાર કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. પરદેશની ધરતી પર હવે સુરક્ષિત રહેવા માટે કાયદાનું પાલન અને સતર્કતા એ જ એકમાત્ર રસ્તો છે. આજના ખાસ અહેવાલમાં આટલું જ. અમેરિકામાં વસતા આપણા દરેક ગુજરાતી ભાઈ બહેનો સુધી આ ચેતવણી સ્વરૂપનો વિડીયો પહોંચાડવા માટે શેર કરજો,
જેથી કોઈ અજાણતા મુસીબતમાં ન મુકાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.